वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बंधने। ओम त्र्यंबकं यजामहे सुगंधिं पुष्टिवर्धनम् उर्वारुकमेव बन्धनात् मृत्युर्मोक्षयमामृतात्। सर्वमांगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। सच्चिदानंद रूपाय विश्वोत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः। તો આજે આપણે નારદજીએ વિષ્ણુ ભગવાનને શ્રાપ કેમ આપ્યો તો એના વિશે જો વાત સત્સંગ કરીએ તો એક વખત નારદજીએ શિવજીનું ઘણું તપ આદર્યું, ઘણા વર્ષો તપ કર્યું. તો એમને ઇન્દ્ર રાજાને એમ થયું કે હવે આ તપમાં ભંગ કરાવવો જરૂરી છે. તો એમણે કામદેવનો સંપર્ક કર્યો અને એને તપોભંગ કરાવવાનું કહ્યું. અને કામદેવે વસંતને સાથે લઈને જ્યાં નારદજી તપ કરતા હતા ત્યાં ગયા. પરંતુ શિવજીની એટલી કૃપા રહી કે એમને કંઈ અસર થઈ નહીં અને નિષ્ફળ થઈને કામદેવ ત્યાંથી વસંત સાથે પાછા પડ્યા. આ વાત જ્યારે નારદજીને ખબર પડી તો એને એમ થયું કે મેં કામદેવ પર વિજય મેળવ્યો છે. આપણા જીવનમાં પણ જ્યારે આપણે અભિમાન કરીએ એટલે જ તકલીફો શરૂ થાય છે. ભગવાનને અભિમાન જરાય ગમતું નથી. તો એ શિવજીને ત્યાં જઈને શિવજીને કહ્યું કૈલાસ પર કે શિવજી મેં કામદેવ પર વિજય પ્રાપ્ત કર્યો છે. શિવજીએ કહ્યું આ જે તે મને કહ્યું છે તે બીજા કોઈને કહેશો નહીં. પરંતુ નારદજીએ વિષ્ણુ ભગવાનને કહ્યું કે મેં કામદેવ પર વિજય પ્રાપ્ત કર્યો છે. આ વાત સાંભળી વિષ્ણુ ભગવાને કંઈ કહ્યું નહીં, પણ એમણે એક એવી લીલા કરી કે જ્યાં એક નગર રચ્યું, તેમાં એક રાજા અને એની રાજકુમારી વગેરે રચ્યા. જ્યાં નારદજી વિહાર કરવા નીકળ્યા ત્યાં રાજાએ તેની રાજકુમારીને નારદજીના આશીર્વાદ આપવા માટે, નારદજી પાસે આશીર્વાદ લેવા માટે વંદન કરાવ્યા. નારદજી એ રાજકુમારીને જોઈને એટલા બધા કામાતુર થઈ ગયા કે એમણે કહ્યું કે આના લગ્ન, આ રાજકુમારીના લગ્ન કોઈ બહુ મોટા વ્યક્તિ સાથે, ભક્ત સાથે થશે. આવું કહીને તે વૈકુંઠમાં ગયા અને વિષ્ણુ ભગવાનને પ્રાર્થના કરી કે મને સારું તમારા જેવું રૂપ આપો. ભગવાને આખું રૂપ આપ્યું, પરંતુ એમનું જે મુખ હતું તે વાનરનું બનાવ્યું. હવે આ જે મુખ છે તે ખાલી કોણ જોઈ શકે? રાજકુમારીને જ દેખાય. હવે રાજકુમારીનો સ્વયંવર હતો. તો ત્યાં નારદજીની પાછળ બે શિવગણ ઊભા હતા. તેને આ મુખ દેખાયું એટલે એમણે મસ્કરી કરી. અને જ્યારે રાજકુમારી એમની પાસે આવી ત્યારે નારદજીને એમ થયું કે આ મને વરમાળા પહેરાવશે, પરંતુ એ તો આવું મુખ જોઈને દૂર ચાલી ગઈ અને એને વરમાળા પહેરાવી નહીં. અને વિષ્ણુ ભગવાન ત્યાં રાજકુમારનું રૂપ લઈને આવ્યા અને એમને માળા પહેરાવી, વરમાળા. આ બધું જોઈ અને શિવ ભક્તોએ પાછી મસ્કરી કરી. ત્યારે નારદજી એમને શ્રાપ આપ્યો કે તમે આવતા જન્મે હવે તમે અસુર યોનિમાં પડજો, જે રાવણ અને કુંભકર્ણ થઈને રહ્યા. પણ એને બહુ માફી માગી તો કહ્યું હતું કે કંઈ નહીં, તમારો ઉદ્ધાર ભગવાન કરશે. હવે આ બાજુ નારદજી ગુસ્સામાં વૈકુંઠમાં આવ્યા. વિષ્ણુ ભગવાનને શ્રાપ આપ્યો કે તમે મને
હવે એમણે મુખ જોયું હતું કે એમને ખ્યાલ આવી ગયો કે મારું, પાણીમાં જોયું કે મારું મુખ તો વાનરનું. તેમણે વિષ્ણુ ભગવાનને શ્રાપ આપ્યો કે જે રીતે મને આ તમે કર્યું એ રીતે તમારે દેવીના વિયોગમાં બી રહેવું પડશે, અને તમે મને જેનું રૂપ મુખ આપ્યું જ ને એની જ તમારે સહાય લેવી પડશે. તો રામાવતારમાં વાનરોની સહાય લીધી. જય શ્રી કૃષ્ણ. આ રીતે ભગવાનને શ્રાપ આપ્યો. જય શ્રી કૃષ્ણ.